कभी एक बार बैठा 50-60 वर्ष की तो महापुरुषी का जिंदगी से दो दिन चार दिन की जिंदगी की थी सर तो 20 वर्ष में एक दिवस 20 वर्ष जो એટલે તમારો એક દિવસ જો 40 વર્ષે 2 દિવસ 80 વર્ષે 3 વર્ષે 60 વર્ષે 3 દિવસ અને 80 વર્ષે કે 4 दिन જીવવા જેલા 4 વર્ષ તો 4 दिन પૂરા થઈ જતા એટલે આ જગતમાં જીવ આવ્યો છે ખાલી હાથે જવાનું કોઈ હાથી લઈ જવાનું બરોબર છે ખાલી હાથે આવે છે ખાલી હાથે તો પણ તમે એકાદ રહીને પરમાત્માની યાદ કરો એક દળ આ બધી લાખોની વિગત મેલીને જાય છે પછી નહીં એ હાથી લઈને જતું નથી પણ એને પકડી હારે છે એ છૂટતી નથી અને પરમાત્માએ એવું કર્યું છે કે જેમ આ બાળક છે ને એને રમકડું આલે શાંત પડી જાય એમ આપણને ભગવાનને રમકડો આલે છે એનો આપ્યો છું દીકરોનો આપ્યો છું ગાડીઓનો આપ્યો છું જમીનો આપ્યો છું મિલકતનો આપ્યો છું બંગલોનો આપ્યો છું અને બે વયનો આપ્યો છું બે વણોનો આપ્યો છું એ મને મોદી નીકળી પણ સ્વયં માટે સમય ના બગાડ એટલે કીધું સર એકાદ બેસીને તમે રાધો તો એ પ્રભુ પધારે તમારા દ્વારે અંદર પધારે ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનભાઈ રાખજો વચનમાં વચન આ બોલીએ છે નહીં જે ગુરુએ વચન આપ્યું છે જે શ્વાસોમાં રમેલું છે એ વચનની વાત એ વચન ઉપર વિશ્વાસ રાખજો અને એ વચન ચત્રાચરમાં રમેલું છે વચનથી પૃથ્વી વચનથી આકાશ વચનથી મહાપુરુષો ચાલી ગયા સંત મહાપુરુષો વચન કર્યા વચનની કોઈ જેવ કરી ગંગા સતી પાનભાઈ છે ને કાંબળા ગામની હતી પણ સતો એ વચનની કિંમતની વચનના હાથે અભ્યાસ કર્યો તાણીઓની ભક્તિ પાકી આપણે આપણા જીવનમાં આપણા શ્વાસ બગડે ના 21,000 શ્વાસ ચાલે છે આપણા શ્વાસ બગડે ના આપણા શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું ધ્યાન કરવા માટે પલોટીવાળી નહીં ધ્યાન છે ને તમે શ્વાસો ઉપર રાખો અડતા પડતા બેહતા ઉઠતા છૂતો ઊંઘોતો હરદમ ચાલે તો જીવનમાં એક ફરે રામ આવો એક ફરે રામ આવો 12 વર્ષે ભક્તિ પાકો કહો એકદમ ના પાકો અને મહાપુરુષે કીધું કોણ સંત આવે ભાઈ કોણ સંત જાવે કોણ સંત નગરી બચાવે એ પવન સંત આવે ભાઈ પવન સંત જાવે નર સંત નગરી બચાવે એ કયા રે કમળમો ઓબોન રૂપિયો ભાઈ કયા કમળમો ઓબોન રૂપિયો કયા કમળ જૈન વસ્યો રે એ નાભી રે કમળમો ઓબોન રૂપિયો ભાઈ નાભી કમળમો ઓબોન રૂપિયો હૃદય કમળ જૈન વસ્યો રે એ કયા રે કમળમો કેરીન લાગી ભાઈ કયા કમળમો કેરીન લાગી કયા કમળ જઈ રસ મળ્યો એ કંઠ રે કમળમો કેરીન લાગી ભાઈ કંઠ કમળમો કેરીન લાગી મુખા કમળ રસ જઈ મળ્યો નાભી કમળ એક શબ્દનું ગઢ નાભી શક્તિ નાભેથી ઉપડ્યો અને હૃદયમાં કમળમાં વસ્યો પવન સંત આવે પવન સંત આ શ્વાસોની ક્રિયા છે શબ્દ નાભીથી ઉપડ્યો અને હૃદય કમળમાં વસ્યો કંઠ કમળમાં કેરી લાગી એટલે શબ્દ કંઠમાં રોપણ કંઠમાં કાટ ગળો અને બહાર આવી નીકળી મુખા કમળ રસ પડે શબ્દ આરોપ એક
મહાપુરુષે શબ્દની વ્યક્ત કરેલો છે અને એ શબ્દ છે ને આપણા જીવનમાં એકની પણ 7 પડદા તોડવા પડે અને 7 લફડો પડેલો તાણે એનું ઓપરેશન થઈ તાણમાંથી મોહ માયા તારું મારું પછી પછી શેષ બસ તું સિવાય કોઈ નહીં બસ સર્વતામાં ગતિ